લીંબડીના શ્રી સૌરાષ્ટ્ર નિંબાર્ક ધામ દ્વારા સેવા કાર્ય હાથ ધરવામાં આવ્યું છે તે ખરેખર સરાહનીય છે। ઉનાળાની આ આકરી ગરમીમાં રાહદારીઓ માટે ઠંડી છાશ અને આયુર્વેદિક શરબત એ કોઈ આશીર્વાદથી ઓછું નથી। લીંબડી જે છોટા કાશી તરીકે જાણીતું છે ત્યાં દર વર્ષની જેમ આ વર્ષે પણ મોટા મંદિર દ્વારા કાળઝાળ ગરમીમાં લોકોની જઠરાગ્નિ ઠારવાનું સેવા કાર્ય હાથ ધરાયું છે। લીંબડી હાઈવે તપસ્વી ચોક જેવા ભીડભાડવાળા વિસ્તારોમાં સવારે મસાલેદાર ઠંડી છાશ અને બપોરે વરિયાળી શરબત વિતરણ કરવામાં આવ્યું જે ગરમી સામે રક્ષણ આપે છે। આ પુણ્યના કામમાં અનેક સેવાભાવી યુવાનો અને સ્વયંસેવકો જોડાયા હતા। મારું નામ મનુભાઈ જોગરાણા, સૌરાષ્ટ્ર નિંબાર્ક મોટા મંદિર દ્વારા લગભગ 3-4 દિવસથી આપણે મોટા મંદિર દ્વારા છાશનું કેન્દ્ર સવારમાં 11 થી 1 અને સાંજે 4 થી 6 વરિયાળી શરબતનું સૌરાષ્ટ્ર નિંબાર્ક મોટા મંદિર દ્વારા આ કાળઝાળ ગરમીના અંદર લીંબડી શહેર અને ગ્રામ્યના લોકોને સારી રીતે એક ઠંડી છાશ અને વરિયાળીનું શરબત એક ઠંડક પ્રવાહ રૂપે શરીરમાં દરેક વ્યક્તિઓના આ કાળઝાળ ગરમીમાં એ પીતા હોય ત્યારે એમને ઠંડકનો અહેસાસ મળતો હોય છે। ત્યારે સૌરાષ્ટ્ર નિંબાર્ક મોટા મંદિરના બાપુ લાલદાસ બાપુના સૂચના મુજબ આ છેલ્લા 3-4 દિવસથી જ્યાં સુધી આ સેવા કાર્ય ચાલુ રહે ત્યાં સુધી વરસાદનો સમય પણ આવે ત્યારે આ કાર્યક્રમ અમારો પૂરો થશે। એટલે સૌરાષ્ટ્ર નિંબાર્ક મોટા મંદિરના મહંત શ્રી લાલદાસ બાપુનો લીંબડી પ્રજાજનો વતી ખૂબ ખૂબ આભાર। GDC ન્યૂઝ સાથે દિનેશ ગામવા સાથે વલ્લભ રાઠોડ, લીંબડી।